અને ઓખામાં ચાલી રહેલા કોસ્ટગાર્ડ જેટીના કારમાં ફરી અકસ્માત થયો છે। જેટી નિર્માણાધીન ભાગ ધસી પડતા અફરાતફરીનો માહોલ ઉભો થયો હતો, ત્યારે કામ કરી રહેલા 4 શ્રમિકો પણ પાણીમાં ખાબક્યા હતા। ઓખા નેવી અને ઓખા મરીન પોલીસે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને પાણીમાં ખાબકેલા શ્રમિકોને બચાવી લેવાયા હતા। એક શ્રમિક ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયો। આ અગાઉ પણ જેટી પર ક્રેન તૂટી પડતા 2 શ્રમિકોના મોત નીપજ્યા। મહત્વનું છે કે કોસ્ટગાર્ડ જેટીનું કામ બીએમએસ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે। तो अचानक ज एक भाग तूटी पड़ता श्रमिकना जीव अद्धर थई गया। 4 श्रमिक जो पानी में खाबक्या हता। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અશોક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અશોક, એક શ્રમિક ઇજાગ્રસ્ત થયો છે, હાલની શું પરિસ્થિતિ છે? વાત કરવામાં આવે તો ખાતે છે જે મરીન પોલીસ દ્વારા એક રેસ્ક્યુ કરવામાં આવેલું છે, જે કોસ્ટગાર્ડની જેટીનું કામ ચાલુ હતું। ત્યાંથી અચાનક જ જે નિર્માણાધીન કામ હતું, અચાનક પાણીમાં તૂટી પડતા 4 શ્રમિકો હતા ત્યાં અચાનક જ પાણીમાં આવી ગયા હતા। જ્યારે તાત્કાલિક 3 મજૂરોને બચાવી લેવાયા છે, જ્યારે એક મજૂરને સામાન્ય એવી ઈજાઓ પહોંચી છે અને તાત્કાલિક સારવાર અર્થે મીઠાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। જોકે કંપની દ્વારા કામ કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક બીએમએસ કંપની છે તે સેફટીને આંખ આડા કાન કરશે એવું લાગી રહ્યું છે, કારણ કે આ બીજો અકસ્માત છે, જ્યારે અગાઉ પણ અકસ્માત ક્રેન તૂટી ગયાથી 2 શ્રમિકોના મોત થયા હતા। જી અશોક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।